સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ગુજરાતી। क्या था આપણે હાથી અને કીડી ચેપ્ટર 8 કીડી હતી કે હાથી હશે। વાર્તા કહી દીધી હતી આપણે। પછી વાતચીત આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? લખાયું તું મેં હે હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે? તમને કોની સાથે થપ્પો રમવું ગમે? એ તો મેં લખાયું તું ને પ્રશ્નના જવાબ। દ્રષ્ટિ અંજના લખાયા હતા પ્રશ્નના જવાબ? 4 और 5 તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો? શા માટે? આ તો તમારે જાતે લખવું પડે ને કે અમારા ઘરમાં અમે થપ્પો રમીએ મિત્રો સાથે તો હું સોફા પાસે સંતાવાનું પસંદ કરીશ। કેમ સોફા પાસે? કેમ કે ત્યાં મને કોઈ શોધી શકે નહીં। એ તો તમે તમારા ઘરની જગ્યા લખી શકો ને। એટલે આ પ્રશ્ન જાતે લખવાનો। સીધો બેસ તન્વી, પાછળ કોઈને પેન્સિલ વાગે બેટા। શાળામાં થપ્પો રમવાનું થાય તો તમે ક્યાં ક્યાં સ્થળે સંતાવાનું પસંદ કરો? કેમ? શાળામાં થપ્પો રમવાનું થાય તો તમે ક્યાં સંતાવો? ક્લાસરૂમમાં? તો પહેલા શોધી ના લે। બેન્ચની નીચે તો આમ શોધી ના લે। આ ઘરે જઈને જાતે લખવાના બે પ્રશ્નો। આ તો આવડે ને કે ભાઈ ક્લાસરૂમમાં હે દરવાજા પાછળ સંતાવ કેમ કે ત્યાં કોઈ ખબર પડે નહીં। અથવા ક્લાસરૂમમાં થપ્પો રમવાનું થાય તો હું દીવાલ પાછળ હોય પિલ્લર પાછળ પિલ્લર પાછળ સંતાવાનું પસંદ કરું। બરોબર ને? ખ્યાલ આવ્યો? ચલો હવે એના પછી સાચું હોય તો કાન પકડો, ખોટું હોય તો નાક પકડો। બરોબર? તો આપણે આ ખોટું કોની જોડે લખીશું? અને સાંભળો સાંભળો તમારે તો બુકની અંદર જ લખવાનું છે અને ઘરે જઈને શેમાં લખશો? ચલો સરસ, તમને ખ્યાલ આવી ગયો છે। એક શું છે? સાચું હોય તો કાન પકડો, હે ને? સાચું હોય તો કાન પકડો, ખોટું હોય તો નાક પકડો અને ખોટું હોય તો ના। આપણે એને શું કહીએ? ખરા ખોટાની નિશાની કરવી। હવે વચ્ચે વચ્ચે વાતો ના કરશે હો। ચલો ફર્સ્ટ, હાથી અને કીડી દુશ્મન હતા। ખોટું। તો આપણે શું પકડીશું? નાક પકડીશું। લખો પહેલા નાક। નાક પકડો। દોસ્ત હતા ને, મિત્ર હતા ને। હવે એ તો તમને જાતે લખતા આવડે ના આવડે? પહેલી લાઈનમાં લખવાનું નાક પકડો। લખ્યું મીનાક્ષી? ચલો બીજું, હાથી કુસ્તી રમવા માંગતો હતો। હાથીને તો કુસ્તી જ રમવી હતી, કીડીએ ના પાડી તો શું પકડશો? કાન પકડો। થર્ડ, હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો। ઝાડ ઉપર ન સંતાય? હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો।
ખોટું ના જુઓ જુઓ જુઓ. ઝાડ ઉપર નહીં ને. લાવ હું જોવાનું. ઝાડ પાછળ છે ને. ઝાડ પાછળ સુંદર એટલે એનું પૂંછડી ને સૂંઢ દેખાતી હતી. તો શું પકડીશું? નાક પકડ્યું. 4 કીડી ઝાડના પાન નીચે છુપાઈ ગઈ. તો શું પકડીશું? 5 કીડી જોર જોરથી ફૂફાડા મારવા માંડી. ફૂફાડા. ખોટું, એવું કઈ ફૂફાડા નથી મારતી. તો કીડી મોટેથી બૂમાબૂમ કરવા માંડી. કઈ બૂમો નથી પાડતી હતી. બંને વખત હાથીએ કીડીને શોધી કાઢી. ના, બંને વખત થોડી શોધી હતી. એક વખત શોધી હતી, એક વખત નથી શોધી. તો ના પકડો. હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. ખડકો વચ્ચે સંતાયો, પથ્થર વચ્ચે સંતાયો. તો શું પકડીશું? કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. પાછળ એટલે ત્યાં સંતાઈ ગઈ હતી કાન પાછળ. એટલે સાચું, કાન. એટલે હાથી શોધી શક્યો. 10 જોર જોરથી હસતા કીડીએ 2 દાંત બહાર આવી ગયા. કશું નતું આવ્યું. તો શું પકડું? થયું? ચલો લખો. હવે ચલો એના પછી શું છે? એના પછી પ્રશ્નોના જવાબ. પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? પહેલી વાર કેમ ઝડપથી શોધી શકી? ટીકુ કોણ છે? કીડી. તો પહેલી વાર કીડી. ચંદુ કોણ છે? તો પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? એની પૂંછડી અને એની સૂંઢ બહાર દેખાતી. તો શું લખીશું આપણે? તમે મને કહો. હા, તમે ઉપર હાથ ઉપર કરીને કહો. હા બોલ. પહેલી વાર ટીકુ ચંદુને એની પૂંછડી અને એની સૂંઢ દેખાતી હતી. તેથી ઝડપથી શોધી શકી. અથવા એવું પણ લખાય ને કે પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી કારણ કે તેની પૂંછડી અને સૂંઢ દેખાતી હતી. બરોબર. ચલો આ પણ તમે બુકમાં જ લખશો ને. બુકની નીચે લાઈન આપેલી જ છે. હવે આ રફ કરી દઉં છું. પ્રશ્નોના જવાબ લખો. પહેલો જવાબ. પહેલી વખત ટીકુ. હા, તો આન્સર જ છે. જો પ્રશ્ન પહેલો, પહેલી વખત ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? તો પહેલી વાર ટીકુ ચંદુને
ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ ઝાડ પાછળ સંતાયો. ઝાડ પાછળ સંતાયો હતો, પરંતુ એની પૂંછડી અને સૂંઢ દેખાતી. એની પૂંછડી અને સૂંઢ શું થતી હતી? દેખાતી હતી. ચલો બીજો પ્રશ્ન શું છે? તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીકુ ચંદુને શા માટે કહે છે? ટીકુ કેમ ચંદુને એવું કહે છે તું તો ઝાડ કરતાં પણ જાડો છે? કેમ એવું કહે છે? કેમ કે ચંદુ હાથી છે અને ઝાડ પાછળ સંતાયો હતો, તોય ચંદુની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા, તેથી ટીકુ કહે છે. બરોબર છે ને? ચલો કે ભાઈ ટીકુ ઝાડ પાછળ સંતાયો હતો, છતાં પણ ચંદુ હાથીની સૂંઢ અને પૂંછડી દેખાતી હતી, તેથી ટીકુ કહે છે કે તું તો ઝાડ કરતાંય જાડો છે. થર્ડ, જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા શું કર્યું? શું કર્યું? ફૂગ તો છેલ્લે મારી હતી, પણ એને શું શોધ્યું? ક્યાં શોધ્યું? આગળ. હા બોલો. આગળ શોધ્યું, બધે શોધ્યું અને હાકી ગયું, હે ને? ચલો જ્યારે ટીકુ પાન નીચે સંતાઈ હતી ત્યારે ચંદુએ તેને આગળ શોધવા. ભાઈ બેસી ના રહીશો? ના દેખાતું હોય તો આ બાજુ ક્યાંક આવી જા. બાકી લખવામાં હું તને ક્યારની જોઉં છું, બેસી રહી છે. બેસી રહો, પછી હું તો રફ કરી દઈશ. ચંદુએ તેને શોધવા આગળ પાછળ કાકીને આપી પણ. ચાલ, ટીકુ ચંદુને કેમ શોધી ન શકી? કારણ કે તે પથ્થર બનીને પૂંછડી અને મોં સંતાડીને બેસી ગયો હતો.
पत्थरनी वच्चे ज बरोबर। तो चंदू टीकू उसके ऊपर खड़ी होकर देख रही थी। हाँ चंदू गोड़ वच्चे ज मुंह कान ટીકુને ક્યારે નવાઈ લાગી કે જે પથ્થર ઉપર એ ચડી હતી એ પથ્થરનો ચોપડ શું હતો? ચંદુ જ હતો। તેથી ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ સી યુક્તિ કરી? ટીકુ શું કર્યું? એના કાન પાછળ ચંદુ થપ્પો ન કરે। બરોબર। હવે અભિનય કરવાનો છે। લખો ત્યાં સુધી શાંતિથી। 2 મિનિટ છે હો ભાઈ।
चलो હવે उसके बाद नहीं उसके बाद વાર્તાના સંવાદો સુધી પહેલા સંવાદના ભાવ પ્રમાણે વિરોધને અભિનય કરવાનો છે. હવે આપણે તમે બધા અહીંયા રેગ્યુલર આવતા હો ને આ કોરોનાનું ના હોય તો આપણે અહીંયા કરાવીએ, પણ આ છે તો તમારા બે ઘરે પણ મિત્રોને રમતા હોય તો એક ચંદુ બને ને એક ટીકુ બને, અથવા નાના મોટા ભાઈ બહેન હોય તો એક ચંદુ બને ને એક કોણ બને ટીકુ, તો કરવાનું બરાબર. ચલો હવે ભેડ થઈ ગઈ છે. જો કોણ બોલે છે, જે હાથી બોલે તે હાથીના ખાનામાં, કીડી બોલે તે કીડીના ખાનામાં લખો અને બંને બોલે તો બંનેના ખાનામાં લખવાનું કહો. બરોબર. અર્થ સમજાતો હોય તેવા વિકલ્પ પસંદ કરો અને ખરાની નિશાની કરો. ચલો હવે શું કરીશું? બહાર આવ. આવું કોણ બોલે? હવે જો જેને છે ને બુક એમાં કીડી હોય તો શું લખશો? ક. દેખાય છે તમને? કીડી હોય તો શું લખશો? તો હું આ રફ નહીં કરું, એ તમે એમાં ને એમાં લખી દો. કીડી હોય તો ક અને નીચે પછી બધું લખી દેજો. ચલો તાર જુઓ. બહાર આવ. હવે આ કોણ કે? હાથી નથી કહેતો? હાથી કહે છે તો એની નીચે હા લખી દો. એ લખેલું છે ને બહાર આવ. હવે એની નીચે શું લખશો? હા લખો. પછી હાથીના બોક્સમાં આખું લખી દેજો. ખબર પડી? હા લખી દો. પછી મસ્કરી કરે છે કીડી, તો કી લખી દો. પછી કીડીના ખાનામાં લખજો આખું. હવે બરાબર સંતાજે હો. હવે બરાબર સંતાજે. કોણ બોલે છે? કીડી, તો કી લખો. બચાવ બચાવ. કીડી લખ્યું? બધા લખો છો ને? હવે મારો દાવ. હાથી બોલે તો હા લખી દો. પછી ચાલ સંતાઈ જા. હાથી બોલે જુઓ. એન ગેન દીવા ગેન. કીડી, કીડી બોલે છે. બંને બોલે પણ કીડી. એકવાર તું જીતી, એકવાર હું હાર્યો. હાથી બોલે જો. એકવાર હું જીત્યો. એમ હાથી બોલે છે ને. નેક્સ્ટ પીરિયડમાં હું લખાઈશ. બરોબર? લખાઈશ બંનેનું. આટલું નોટબુકમાં લખેલું હોય તો ઘરની બુકમાં લખીને તૈયાર કરીને આવવાનું. બરોબર? આ સાથે પીરિયડ પૂરો કરી આવ્યો. થેન્ક યુ.